નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આજનું એજન્ડા અને હું છું આપની સાથે ઝીલ અને હું છું નુપુર। આજનું એજન્ડામાં વાત કરવી છે શરૂઆતમાં એક એવા ઝેરની જે ધીમે ધીમે સામાન્ય માણસને ખતમ કરી રહ્યું છે, તેનું જીવવું દુષ્કર કરી રહ્યું છે। એક એવું ઝેર જેની દવા જેના હાથમાં છે એને એની ફિકર નથી। સામાન્ય માણસ લાચાર છે કારણ કે દરરોજ સવાર ઉઠતાની સાથે જ આ ઝેર સાથે જ જીવવું તો મજબૂર થયા જ છે અને આ ઝેરનું નામ છે મોંઘવારી। ऐसा जीवन निर्वाह मुश्किल हो गया है। हफ्ते में 2 दिन गाड़ी चला रहे हैं, अब 4 दिन मेट्रो से आते हैं। कोशिश करते हैं कि 5 ही दिन आ जाएं और 10-20 रुपए बढ़ा दिए गवर्नमेंट ने तो गाड़ी को बेच ही देंगे भाई साहब। पॉसिबल ही नहीं होगा गाड़ी मेंटेन करना। और जिस हिसाब से गवर्नमेंट चल रही है मतलब रियली बहुत टफ कर दी है लाइफ, इतनी टफ मेरे ख्याल से अपनी होल लाइफ मैंने इतनी टफ नहीं देखी। जब ट्राई वगैरह देनी पड़ती है तो इतना हमारा आना जाना नहीं होता कहीं पर भी। तब भी कोई कस्टमर भी आता है तो उसको गाड़ी जैसे ट्राई पे करवानी होती है तो हमें पेट्रोल भरवाना ही पड़ता है बार बार। पेट्रोल के कम होने चाहिए, गवर्नमेंट को रेट कम करना चाहिए। तो अगर परेशानी तो है, रोजमर्रा के टाइम पे हमें निकलना पड़ता है क्योंकि मजबूरी है, निकलना पड़ेगा बाइक लेके। और अगर पब्लिक कन्वेंस से जाते हैं तो दिक्कत तो होती है, बहुत टाइम लगता है उसमें बहुत ज्यादा। अब टाइम को कवर करने के लिए निकलना पड़ता है साथ में। और महंगाई तो है यार, बढ़ तो रहा है। दाल वाला आती थी वो कम कर दी, सब्जियां कम कर दी हैं, दाल खा के गुजारा करते हैं, क्या करेंगे, मजबूरी करना पड़ेगा। तो फिलहाल अभी कम होते हुए भी नहीं दिख रहा। बिल्कुल नहीं है तो बढ़ी रहा है। થઈ રહી છે મોંઘવારીથી જનતા ત્રસ્ત। જુઓ સરકાર, લોકતંત્ર છે કે શોષણ તંત્ર, બસ ચો તરફ મોંઘવારીનો માર। દરરોજ સવાર ઉગતાની સાથે જ મોંઘવારીનો બોમ્બ ફેંકાય છે જનતા પર અને જનતા આ બોમ્બે છોડેલી પીડા સાથે જીવવા મજબૂર બની ગઈ છે। નેતાઓને કે સરકારી અધિકારીઓને તો ફરક નથી પડતો, કારણ કે નેતાઓ માટે તો અઘરામાં અઘરું કામ માત્ર ચૂંટણી જીતવું। જ્યારે સરકારી અધિકારીઓને તો મોંઘવારી વધે એટલે મોંઘવારી ભથ્થાની પણ વગર મોડું કરીએ જાહેરાત થઈ જાય। બસ માર પડે તો માત્ર સામાન્ય જનતાને। બિચારી જાય તો જાય ક્યાં? મોંઘવારીથી બચવા સરકારો બદલે એ આશાએ કે નવી સરકાર તો અચ્છે દિન લાવશે જ, પણ ફરી પાછા હતા ત્યાંને ત્યાં જ ધકેલાય। સપના જોતા સામાન્ય માણસને મોંઘવારીના એવા ઝટકા લાગે કે તેમાંથી ઊભું કેવી રીતે થવું એ જ તેના માટે સૌથી મોટી મુશ્કેલી બની જાય। કોઈ બોલે કે ન બોલે, ક્યાંય આંદોલન થાય કે ન થાય, વિપક્ષ રસ્તા પર નીકળે કે ન નીકળે, સામાન્ય માણસના મન મગજ ખિસ્સા દરેક પર મોંઘવારીની અસર થાય છે। અને સૌથી વધારે અસર થઈ છે પેટ્રોલ ડીઝલના વધતા ભાવથી। લોકોની હાલત તો એટલી દયનીય થઈ ગઈ છે કે જો એ કોઈ રસ્તો કાઢે તો એમાં પણ બાધા આવી જાય છે અને સરકાર કોઈ પણ રીતે માણસને એનું બજેટ સેટ જ નથી કરવા દેતી। જાણે સરકાર નક્કી કરીને બેઠી હોય કે લોકોને મોંઘવારીના એવા ડોઝ આપવા છે કે લોકોને તેની આદત પડી જાય। 60, 70, 80 કરતા કરતા પેટ્રોલ ડીઝલના ભાવ સદી ફટકારી ચૂક્યા છે। છેલ્લા 7 દિવસથી સતત વધતા ભાવે લોકોની કમર તોડી નાખી છે। ખિસ્સા સાફ થઈ રહ્યા છે। ફરી ગુરુવારે પેટ્રોલમાં 34 પૈસા અને ડીઝલમાં 38 પૈસાનો વધારો ઝીંકાયો। તેની સાથે જ ઓક્ટોબર મહિનામાં પેટ્રોલની કિંમતો અત્યાર સુધી 3 રૂપિયા 14 પૈસા વધીને 101 રૂપિયા 54 પૈસા થઈ ગઈ છે। જ્યારે ડીઝલમાં પણ 3 રૂપિયા 68 પૈસાનો ભાવ વધારો ઓક્ટોબરમાં થયો અને કિંમતો 100 રૂપિયા 79 પૈસાને પાર થઈ ગઈ। ઓક્ટોબરમાં જ પેટ્રોલના ભાવમાં 3 રૂપિયા 14 પૈસાનો વધારો થયો અને ભાવ પહોંચી ગયા 101 રૂપિયા 54 પૈસાએ। જ્યારે ડીઝલમાં 3 રૂપિયા 68 પૈસાનો ભાવ વધારો થયો અને ભાવ પહોંચ્યા 100 રૂપિયા 79 પૈસા પ્રતિ લીટરે। અમદાવાદમાં પેટ્રોલ 101 રૂપિયા 54 પૈસાએ પહોંચ્યું। રાજકોટમાં 101 રૂપિયા 73 પૈસાએ, સુરતમાં 101 રૂપિયા 38 પૈસા અને વડોદરામાં 101 રૂપિયા 34 પૈસાએ પહોંચી ગયું। આજે ગુજરાતનું એક પણ એવું શહેર નથી જ્યાં પેટ્રોલ અને ડીઝલે સદી ન વટાવી હોય। ઘણી બધી અસર થઈ રહી છે। હવે અમારું જે બજેટ જે આખું ખોરવાઈ ગયું છે। અત્યારે વ્હીકલ એક બેઝિક વસ્તુ થઈ ગઈ છે। પેટ્રોલનો જે ભાવ વધારે આવ્યો છે એ પ્રમાણે બહુ અઘરું પડે છે। પણ જ્યારે જ્યારે સરકારને સવાલ કરાયો ત્યારે ત્યારે એમણે કોઈને કોઈ કારણ આપીને પાછલી સરકાર પર દોષનો ટોપલો ઢોળવાની કોશિશ કરી। 18 ફેબ્રુઆરી 2021 પ્રધાનમંત્રીએ કહ્યું, પાછલી સરકારોએ ઉર્જા આયાતની નિર્ભરતા પર ધ્યાન રાખ્યું હોત તો આવું ન થાત। 20 ફેબ્રુઆરી 2021
નાણામંત્રી સીતારમણે કહ્યું આ ધર્મ સંકટ છે અને રાજ્યોએ પણ રસ્તો કાઢવામાં મદદ કરવી પડશે. 22 ફેબ્રુઆરી 2021 તત્કાલીન પેટ્રોલિયમ મંત્રી પ્રધાને કહ્યું કે વિશ્વમાં કિંમતો વધી છે અને કોરોનાના કારણે ભાવ વધે છે. 5 માર્ચ 2021 નાણામંત્રીએ કહ્યું કે તેલની કિંમતો બજાર નક્કી કરે છે. 23 જૂન 2021 તત્કાલીન પેટ્રોલિયમ મંત્રી પ્રધાને કહ્યું કે કોંગ્રેસના કારણે આ થઈ રહ્યું છે. પાછલી સરકાર ઓઇલ બોન્ડનું દેવું છોડીને ગઈ છે. જનતા લાચાર છે, વિપક્ષ જાણે કે બેકાર છે અને સરકાર બેફિકર છે. હાલ ક્રૂડ ઓઇલના ભાવ વધારાનું કારણ આગળ ધરી જનતા પર મસ મોટો બોજ ઝીકનાર સરકાર જ્યારે ક્રૂડ ઓઇલના ભાવ નીચે હોય ત્યારે પણ તેની રાહત જનતા સુધી તો નથી જ પહોંચવા દેતી. એટલે કે ભાવ વધે કે ઘટે લોકોએ તો ખિસ્સા ખાલી કરવા તૈયાર રહેવું જ પડે. સરકારમાં બેઠેલા મંત્રીઓ જાણે લોકો સાથે ચલક ચલાણું રમતા હોય તેમ મારી નહીં પેલાની જવાબદારી કહી હાથ ખંખેરી છૂટા થઈ જાય. ફલાણા રાજ્ય કરતા આપણે પેટ્રોલના ભાવ ઓછા છે એમ કહી છટકબારી શોધી લે. પણ આ બધામાં જનતા ક્યાં જાય? બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. એક સાંધો ત્યાં તીડ તૂટે. તહેવારની સાથે મોંઘવારી આવે એ તો ગુજરાતની પરંપરા બની ગઈ છે. પરંતુ મોંઘવારી જ્યારે માજા મૂકે ત્યારે ગરીબો જ નહીં પરંતુ મધ્યમ વર્ગની જિંદગી પણ બદતર બની જાય છે. અને હવે તહેવારોની સિઝન ચાલુ થઈ ગઈ છે પણ મોંઘવારી એ હદે વધી રહી છે કે 2021ની આ દિવાળી જનતાનું દિવાળું કાઢી નાખે. મોંઘવારીએ એવી ચુંગાલ ઝકડી છે કે તેમાંથી નીકળવું સામાન્ય માણસ માટે હવે મુશ્કેલ બની ગયું છે. પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો વગર આંસુએ લોકોને રડાવતો જ હતો ત્યાં શાકભાજીના ભાવ પણ હવે 100 ને પાર થઈ જતા લોકો લાચાર થઈ ગયા છે. ખાવું તો ખાવું શુંનો સવાલ તમને સતાવી રહ્યો છે. કોરોના કાળ બાદ લોકો પાસે કમાણીના સાધન ખૂટી પડ્યા છે. મધ્યમ વર્ગ માંડ ઘરનું ગુજરાન ચલાવતો થયો છે તો ગરીબોની હાલત તો અત્યંત કપોડી થઈ ગઈ છે. પરંતુ આ સ્થિતિમાં પણ લૂંટ ચલાવવાની બંધ નથી થતી અને લોકોને લૂંટતા દૈત્યો પર કોઈનું નિયંત્રણ પણ નથી. અને એટલા માટે જ તહેવાર ટાણે જીવન જરૂરી વસ્તુના ભાવ એ હદે વધ્યા છે કે મોટા ભાગના લોકો 2 ટંકનું ભોજન મેળવવા માટે પણ વિચારી રહ્યા છે. ₹100નું 1 લીટર પેટ્રોલ પણ 2-3 દિવસ જ ચાલી શકે એમ ₹100નું કિલો શાકભાજી પણ 4 વ્યક્તિના એક કુટુંબમાં 2 દિવસથી વધારે ન ચાલી શકે. તો બધાને ઘર ચલાવવામાં ખૂબ તકલીફ પડી રહી છે કેમ કે જોબલેસ ઘણા છે, બિઝનેસ ઘણાના જતા રહેલા છે. પણ અત્યારે કેવું છે કે શાકભાજી, કરિયાણા અને દૂધ આ બધાનો ભાવ વધારો એટલો બધો વધી ગયો છે કે જેને લીધે મંથલી બજેટ છે એ લોકોનું ખોરવાઈ ગયું છે. બરાબર છે. ધારો કે કદાચ કોઈ 10,000ની અંદર ઘર પૂરું કરતું હોય તો એને અત્યારે 15,000 થી 20,000 જેટલા રૂપિયા જોઈએ છે. બટેટા, ડુંગળી, ટમેટા એ આપણી મૂળ જરૂરિયાત છે શાકભાજીમાં. એના પણ ભાવ એટલા બધા છે સામાન્ય રીતે કે આપણે જોતા હોય 500 કિલો તો એમાં કાપ મૂકીને આપણે 250 કરી નાખીએ છીએ. તો બીજા બધા શાકભાજી જે સિઝનલ શાકભાજી કહેવાય એમાં તો આપણે વિચાર જ નથી કરવાનો કે ભાઈ શું લેવું. જેમ કરીને મિડલ ક્લાસની ફેમિલી છે એ ખાસ એ લોકોને વધારે ઇફેક્ટ થાય છે મોંઘવારીની. મોટા ભાગના લીલા શાકભાજીના ભાવ ₹100 પાર થઈ ગયા છે. ધાણા, વટાણા, વાલોર સહિતના શાકભાજી ₹150 થી લઈને ₹200 સુધી પહોંચી ગયા છે. વરસાદને કારણે લીલા શાકભાજી બગડી ગયા છે. માર્કેટમાં આવક ઓછી હોવાને કારણે ભાવમાં ભડકો થયો છે. તો બધાને ઘર ચલાવવામાં ખૂબ તકલીફ પડી રહી છે કેમ કે જોબલેસ ઘણા છે, બિઝનેસ ઘણાના જતા રહેલા છે. પણ અત્યારે કેવું છે કે શાકભાજી, કરિયાણા અને દૂધ આ બધાનો ભાવ વધારો એટલો બધો વધી ગયો છે કે જેને લીધે મંથલી બજેટ છે એ લોકોનું ખોરવાઈ ગયું છે. બરાબર છે. ધારો કે કદાચ કોઈ 10,000ની અંદર ઘર પૂરું કરતું હોય તો એને અત્યારે 15,000 થી 20,000 જેટલા રૂપિયા જોઈએ છે. શાકભાજીના ભાવ પર નજર કરીએ તો ધાણાનો ભાવ જે પહેલા પ્રતિ કિલો ₹80 હતા તે ₹200 થઈ ગયા છે. ગવાર જે ₹90 પ્રતિ કિલો હતું તે ₹150 થઈ ગયા છે. વાલોડ જે ₹30 પ્રતિ કિલો હતું તેના ભાવ હવે ₹120 પ્રતિ કિલો થઈ ગયા છે. વટાણા જે પહેલા ₹80 પ્રતિ કિલો વેચાતા હતા તેના ભાવ હવે ₹180 થઈ ગયા છે. તુવેર જે પહેલા ₹70 વેચાતી હતી તે ડબલ કરતા પણ વધારે હવે ₹150 વેચાઈ રહી છે. મેથી જેના ભાવ ₹80 હતા તેના ભાવ હવે ₹150 થઈ ગયા છે. લીંબુ જેના ભાવ ₹60 પ્રતિ કિલો હતા તે હવે ₹100 પહોંચી ગયા છે. રીંગણ જેના ભાવ ₹60 હતા તે હવે 100 પહોંચી ગયા છે. જ્યારે ટામેટા જેના ભાવ ₹40 પ્રતિ કિલો હતા તે હવે ₹100 થઈ ગયા છે.
અત્યારે સામાન્ય નાગરિકોની સ્થિતિ એવી છે કે આવકના સાધનો તો એના એ જ છે, પરંતુ જાવક 5 ગણી વધી ગઈ છે. એવામાં તહેવારો તો ઠીક, પરંતુ ઘરમાં 2 ટંકનું ભોજન બનાવવાના પણ ફાંફા પડી રહ્યા છે. 1 વર્ષ ઘરમાં પુરાઈ રહ્યા બાદ આ વર્ષે કેસ ઘટતા તહેવારો ઉજવવાનો ઉત્સાહ દેખાઈ રહ્યો છે, પણ મોંઘવારી તહેવારોના ઉત્સાહને ફિક્કા પાડી રહી છે. મોંઘવારી કૂદકે ને ભૂસકે વધી રહી છે. પેટ્રોલ ડીઝલ હોય, શાકભાજી હોય કે પછી ખાદ્ય તેલ કે પછી ઈંધણના ભાવ, મોંઘવારીનો રાક્ષસ સામાન્ય જનતાને ભરડામાં લઈ રહ્યો છે. સરકારની તિજોરીમાં નાણાં ખૂટે એટલે સરકાર જનતા પર ટેક્સ વધારીને નાણાં વસૂલે. જનતાના ખિસ્સામાં નાણાં ખૂટે, પરંતુ જનતાના ખિસ્સામાં નાણાં ખૂટે તો જનતા ક્યાં જાય? આટલી બધી મોંઘવારી વચ્ચે જનતાને રાહત આપવાની વાત તો દૂર રહી, નેતાઓ એક હરફ નથી ઉચ્ચારી રહ્યા. જાણે મોંઘવારી તેમના માટે કોઈ મુદ્દો જ નથી. પાયાની જરૂરિયાતો માટે પણ જનતાએ આટલા વધારે નાણાં ખર્ચવા પડે અને નેતાઓના પેટનું પાણી પણ ન હાલે. એ નેતાઓ સમજી લે કે જનતા બધું જ જાણે છે. ચારેય તરફથી મોંઘવારીનો માર પડે તો જનતા કઈ રીતે સહન કરે? ન શાકભાજી સસ્તા, ન કઠોળ સસ્તા, ન ટ્રાન્સપોર્ટેશન સસ્તું. તહેવારો પહેલા તેલ પણ મોંઘું, પણ સરકારને તો જનતાની પાયાની સમસ્યાઓ તરફ જોવાની ફુરસત જ નથી. રાજ્ય સરકાર કહી દે છે કે મોંઘવારી તો કેન્દ્રનો વિષય છે અને કેન્દ્ર સરકારના મંત્રીઓ નફ્ફટ થઈને કહી દે કે ભાવ તો ઘટશે નહીં. શું સરકારને માત્ર પોતાની જ તિજોરી દેખાય છે? જનતાના ખાલી થતા ખિસ્સાનું આખરે શું? બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ભારત સાથેની દુશ્મની પાકિસ્તાનને હંમેશા મોંઘી પડી છે. 3 યુદ્ધમાં મોઢાની ખાધા પછી પ્રોક્સી વોર શરૂ કર્યો અને એમાં પણ ઊંધે માથે પછડાયું. અને હવે ભારત સાથેના વેપારી સંબંધો બગાડી પાકિસ્તાનને કુહાડી પર પગ મારી દીધો. ઇમરાન ખાનની જીદે લોકોને આપી મોંઘવારીની ભેટ, ભારત સાથે વ્યાપારિક સંબંધો પર લગાવી રોક અને હવે ભોગવી રહ્યું છે પરિણામ. ચાના ભાવમાં થયો 35% વધારો. 1 કપ ચાની કિંમત પહોંચી 40 રૂપિયા. લોકોના જીવનમાંથી મીઠાશ પણ થઈ ગાયબ. પાકિસ્તાને આ વર્ષે એપ્રિલ મહિનામાં ભારતમાંથી ખાંડની આયાત કરવાનો ઇનકાર કર્યો. પાકિસ્તાને કહ્યું કે જ્યાં સુધી ભારત કાશ્મીરમાં કલમ 370 પાછી લાગુ નહીં કરે ત્યાં સુધી પાકિસ્તાન ભારતને ખાંડ અને ઘઉં જેવી આવશ્યક ચીજ વસ્તુઓની પાકિસ્તાનમાં આયાત કરવાની મંજૂરી નહીં આપે. અને ઇમરાન ખાનના આ તગલખી નિર્ણયની કિંમત હવે જનતા પેટે પાટા બાંધીને ચૂકવી રહી છે. પાકિસ્તાનમાં કમરતોડ મોંઘવારીના કારણે લોકોનું જીવન મુશ્કેલ બની ગયું છે. છેલ્લા 1 વર્ષમાં પાકિસ્તાનમાં મોંઘવારીએ માઝા મૂકી છે. શહેરોમાં જ નહીં, પાકિસ્તાનના ગામડાઓમાં પણ રોજિંદી જરૂરિયાતની વસ્તુઓના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. પરિસ્થિતિ એ આવીને ઊભી છે કે પાકિસ્તાની લોકો માટે ચાનો સ્વાદ ફિક્કો પડી ગયો છે. રાવલપિંડીમાં ચાના 1 કપનો ભાવ 40 રૂપિયા થઈ ગયો છે. પાકિસ્તાનના એક ચાવાળાનું કહેવું છે કે પહેલા 1 કપ 30 રૂપિયામાં મળતો હતો, જેના હવે 40 રૂપિયા થઈ ગયા છે. ચાની ભૂકી, ટી બેગ્સ, દૂધ, ખાંડ અને ગેસના ભાવ વધતા ચાના ભાવ છેલ્લા થોડા સમયમાં જ 35% વધી ગયા છે. એક અહેવાલ મુજબ પાકિસ્તાનમાં દૂધના ભાવ 105 થી વધી 120 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયા છે. ચાની ભૂક્કીનો ભાવ 800 રૂપિયા પ્રતિ કિલોથી વધી 900 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે અને ગેસ સિલિન્ડરનો ભાવ 1500 રૂપિયાથી વધીને 3000 રૂપિયા થઈ ગયો છે. જેથી ચાની કિંમતમાં આટલો વધારો થયો છે અને ગરીબ બાળકોના નસીબમાંથી તો હવે દૂધ પણ ગાયબ થઈ ગયું છે. એટલે વાત સ્પષ્ટ છે કે પાકિસ્તાની સરકારની જીદના લીધે જ દેશની જનતાને મુશ્કેલી ભોગવવી પડી રહી છે. થોડા સમય પહેલા ટ્રેડિંગ કોર્પોરેશન ઓફ પાકિસ્તાન દ્વારા આયાત કરવામાં આવેલ 28,760 મેટ્રિક ટન ખાંડનું કન્સાઇનમેન્ટ પાકિસ્તાન પહોંચ્યું. આ ખાંડ માટે પાકિસ્તાને લગભગ 110 રૂપિયા પ્રતિ કિલો ચૂકવ્યા. જ્યારે કે ગયા વર્ષે ટીસીપીએ 1 લાખ ટન ખાંડની આયાત કરી હતી, ત્યારે તેની કિંમત 90 રૂપિયા પ્રતિ કિલો ચૂકવી હતી. ભારતીય અધિકારીઓનું કહેવું છે કે પાકિસ્તાને જો આયાત પર પ્રતિબંધ ન મૂક્યો હોત તો તેને ભારતથી ખાંડ ખૂબ ઓછા ભાવે મળી શકી હોત. 21મી સદીમાં પણ અંધશ્રદ્ધાનું દૂષણ લોકોને ક્યારેક મૂર્ખ તો ક્યારેક શૈતાન બનાવી રહ્યું છે. શું અંધશ્રદ્ધા એટલી હાવી થઈ શકે કે કોઈને હત્યારા બનાવી દે, કોઈનો જીવ લઈ જાય? દેવભૂમિ દ્વારકામાં એક રૂવાટા ઊભા કરી દે તેવી ઘટના બની. અંધશ્રદ્ધામાં ગળાડૂબ પરિવારજનો જ એક મહિલાના હત્યારા બની ગયા. તળાવનો કિનારો, તેની પાસે પડેલા અડધા બળેલા લાકડા અને તપાસ કરી રહેલી પોલીસ. કંઈક અજુગતું બની ગયાનો અંદેશો આ દ્રશ્યો આપી રહ્યા છે. પણ આ દ્રશ્યો પાછળ જે ભયાનક હકીકતો છુપાયેલી છે એ રૂવાડા ઊભા કરી દે તેવી છે.
આ જ લાકડાઓને આગ ચાંપીને એક 25 વર્ષની મહિલા રમીલાબેનને આખા શરીર પર ડામ અપાયા. આ જ લાકડાઓની અગ્નિમાં લોખંડની સાંકળ તપાવી તેનાથી એક મહિલાને માર મારવામાં આવ્યો, અને એ પણ માત્ર અંધશ્રદ્ધાના કારણે. એ અંધશ્રદ્ધા જે બે ભુવાઓએ એક પરિવારના મનમાં ઘુસાડી. મહિલાના શરીરમાં વળગાડ હોવાની અંધશ્રદ્ધાએ મહિલાના જેઠ અને દિયરને એટલા હેવાન બનાવી દીધા, અને ભુવા સાથે મળી 5 લોકો મહિલાને મારવા તૂટી પડ્યા. સાંભળીને પણ રૂવાડા ઊભા થઈ જાય એવો માર એક મહિલા કઈ રીતે જીરવી શકે? આખરે અંધશ્રદ્ધા આ મહિલાનો જીવ લઈ ગઈ અને 3 ફૂલ જેવા કુમળા બાળકોને માતા વિહોણા કરી ગઈ. પોલીસે 5 લોકો સામે ગુનો દાખલ કરીને ધરપકડ કરી લીધી છે. આજે મૃતક મહિલા છે રમીલાબેન વાલાભાઈ સોલંકી, જેની ઉંમર વર્ષ 25 છે. એ ગઈકાલે સવારે ધૂણવાનું શરૂ કરતા ત્યાં જ હાજર રમેશ લક્ષ્મણભાઈ સોલંકી તથા અર્જુન ભરતભાઈ સોલંકી, આ બંને જણા જેઓ ભુવા હોય, એ ભુવાઓએ દાણા જોઈ અને ત્યાં મંદિરમાં દાણા જોઈ અને પછી આવી અને ત્યાં હાજર તમામ લોકોને કહેતા કે આ જે રમીલાબેન છે તેમાં કોઈ મસાણની મેલડી માતા છે, અને જો આને આપણે મારી નહીં નાખીએ તો એ આપણને બધાને મારી નાખશે. ભુવા તો જો અમારા જે હતા ઘરના. એ શું થાય તમારા સંબંધમાં? 2 છોકરા મારા છે, 2 મારા ભાઈના છે, અને 2 છોકરા બીજા ભાઈના છે. 3 ભાઈના જ પરિવાર છે. વિજ્ઞાન અને ટેકનોલોજી નવા શિખર સર કરી રહ્યા છે, પરંતુ આજે એક બહુ મોટો વર્ગ અંધશ્રદ્ધાના અંધકારમાં ડૂબેલો છે. શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેનો ભેદ તે નથી સમજી શકતો. આપણા ગામડાઓમાં ભૂત પ્રેતને ભગાડનારા ભૂવા ડાકલા અને હાથની કુંડળી જોઈ ભવિષ્ય ભાખનારા અપાર છે. અરે ગામડા છોડો, અમદાવાદ જેવા શહેરોમાં પણ અંધશ્રદ્ધાની ખુલ્લી હાટડીઓ ચાલે છે, અને ક્યારેક બલિના નામે તો ક્યારેક બીમારી નિવારણના નામે નાના બાળકોના ભોગ લેવાય છે. પરંતુ તેનો સૌથી વધુ ભોગ બને છે મહિલાઓ આ વિકસિત સમાજમાં. 21મી સદીમાં એક મહિલાનો જીવ અંધશ્રદ્ધાના કારણે જાય તેનાથી વધુ કરુણ ઘટના બીજી શું હોઈ શકે? શક્તિની આરાધનાનો પર્વ ચાલતો હોય, માતાજીની પૂજા થતી હોય, શક્તિની આરતી ઉતારવામાં આવતી હોય, અને એ જ પર્વ દરમિયાન એક મહિલાને સાંકળથી મારી લાકડાથી ડામ આપીને મારી નાખવામાં આવે. એનાથી વધુ કરુણ ઘટના શું હોઈ શકે? આ જ છે આપણા સમાજની વાસ્તવિકતા. માતાજીની ભક્તિ કરાય અને મહિલા ધૂણે તો તેને ભુવા પાસે લઈ જવાય. ક્યારે બદલાશે આ પછાત માનસિકતા? અનિલ લાલ, સંદેશ ન્યૂઝ, દ્વારકા. તો એક એવું દૂષણ જે આખી સિસ્ટમને કોરી ખાઈ રહ્યું છે, એક એવું દૂષણ જેના મૂળિયા ઊંડે સુધી ફેલાયેલા છે. આ દૂષણ એટલે ભ્રષ્ટાચાર. ભ્રષ્ટાચારના કારણે છેક સુધી સિસ્ટમમાં સડો ફેલાઈ ગયો છે. ગુજરાતમાં 2 જ દિવસની અંદર 4 લાંચિયા અધિકારીઓ ઝડપાયા, જે સાબિત કરે છે કે ભ્રષ્ટાચાર નામનો આ રાક્ષસ અત્ર તત્ર સર્વત્ર છે. લાંચિયા બાબુઓથી ગુજરાત ખદબદે છે. ભ્રષ્ટાચારને નાથવાની વાતો માત્ર નેતાઓના ભાષણો પૂરતી સીમિત રહી ગઈ છે, પરંતુ વાસ્તવિકતા તો એ છે કે ભ્રષ્ટાચાર નામનો ભોરિંગ નાના કર્મચારીઓ, ઉચ્ચ અધિકારીઓ વગેરેથી લઈને રાજકીય નેતાઓ સુધી પહોંચી ગયો છે. નાના મોટા કાયદેસરના કે બિનકાયદેસરના કામો કરાવવા લોકો ભ્રષ્ટાચારોની જાળમાં ફસાયા છે. જે લાંચ ન આપવામાં મક્કમ રહે છે તેને પોતાનું કામ કરાવવું મુશ્કેલ થઈ પડે છે. ગુજરાતમાં 2 જ દિવસમાં 4 કિસ્સા સામે આવ્યા, જેમાં સરકારી બાબુઓ લાંચ લેતા ઝડપાઈ ગયા. પહેલો કિસ્સો દેવભૂમિ દ્વારકાનો. દેવભૂમિ કલેક્ટર તરીકે ફરજ બજાવતા નિહાર ભેટારિયાને 3 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા. ડેપ્યુટી કલેક્ટર દ્વારા પાક રક્ષણ માટે હથિયારનો પરવાનો આપવા લાંચની માંગણી કરવામાં આવી હતી. ગાંધીનગર એસીબીની ટીમ દ્વારા તેમને ઝડપી લેવા માટે ટ્રેપ ગોઠવવામાં આવી અને તેમાં આ યુવા સરકારી અધિકારી લાંચ લેતા આ બાદ ઝડપાઈ ગયા. નિહાર ભેટારિયા દ્વારા હાલ દ્વારકામાં પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવે છે. ઉપરાંત દ્વારકા જગત મંદિરના વહીવટકર્તા પણ છે. તેમને ઝડપી લઈ એસીબી દ્વારા તેમના ઘર, ઓફિસની જડતી સહિત બેંક ખાતાઓથી વધુની તપાસ હાથ ધરવામાં આવી. બીજો કિસ્સો પંચમહાલના શહેરાનો, જ્યાં શહેરામાં મહિલા તાલુકા વિકાસ અધિકારી લાંચ લેતા ઝડપાયા. રૂપિયા 2 લાખની લાંચ પ્રકરણમાં 4 લોકોની અટકાયત કરવામાં આવી. સરકારી અધિકારીએ કોન્ટ્રાક્ટર પાસે સરકારની વિવિધ યોજનાના બિલ મંજૂર કરાવવા રૂપિયા 4.45 લાખની લાંચ માંગી હતી. ત્રીજી ઘટના અમદાવાદની.
જેના પીઆઈ ફારૂક કુરેશી 10,000ની લાંચ લેતા ઝડપાયા. પીઆઈ કોર્પોરેશનના ઢોર વિભાગમાં ફરજ બજાવતા હતા અને ઢોર ન પકડવા માટે આ સાહેબે લાંચ માંગી હતી, પરંતુ એસીબીએ ટ્રેપ ગોઠવી અને તેઓ ફસાઈ ગયા. ચોથો કિસ્સો ગીર સોમનાથનો, જેમાં એસીબીની ટ્રેપમાં સૂત્રાપાડાના ટીડીઓ અમૃત પરમાર ₹5,000ની લાંચ લેતા પકડાયા. તેમણે મંડળીનું બિલ પાસ કરવા લોઢવા ગ્રામ પંચાયતમાં કામ કરનાર પીપળવા સહકારી મંડળીના સંચાલક પાસે લાંચ માંગી હતી. જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોય તેઓએ એસીબીનો સંપર્ક કરેલો અને ફરિયાદીની ફરિયાદ આધારે એસીબીએ લાંચના છટકાનું આયોજન કરતા જે આરોપી છે નિહાર દુદાભાઈ બેટારિયા, ડેપ્યુટી કલેક્ટર દેવભૂમિ દ્વારકા, તેમની કચેરી ખાતેથી ₹3 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયેલ છે. આ તો માત્ર 4 જ કિસ્સા છે. આવા તો અનેક લાંચિયા બાબુઓથી ગુજરાત ખદબદી રહ્યું છે. ભ્રષ્ટાચાર અને લાંચ રૂશ્વત જાણે કે ગુજરાતના બાબુઓના લોહીમાં વણાઈ ગયા છે. કલ્પના કરો કે ગુજરાતમાં હજુ ભ્રષ્ટાચારની કાળી કમાણી કેટલા કરોડોની હશે. હજુ કેટલા એવા લોકો હશે જે રોજ લાંચ લેતા હશે. નાનામાં નાના કામ કરવા માટે 50 થી 100 રૂપિયાની લાંચ લેવાથી લઈને મોટા પ્રોજેક્ટ્સ માટે કરોડો રૂપિયાની લાંચ અધિકારીઓ અને કર્મચારીઓ લે છે. આપણા દેશમાં કોઈ પણ નિર્ણય હોય કે નીતિ હોય તેને લઈને રાજનીતિ શરૂ ન થાય તો જ નવાઈ. પોતાના સ્વાર્થ હોય ત્યારે જ તમામ પક્ષો સાથે આવીને નિર્ણય લે. પરંતુ વાત જ્યારે દેશની સરહદોની સુરક્ષા સાથે જોડાયેલી હોય, વાત જ્યારે દેશમાં શાંતિ અને સલામતીને જોખમમાં મૂકતા તત્વો પર તરાપ મારવાની હોય, ત્યારે પણ તેમાં રાજકીય જંગ, આરોપ પ્રત્યારોપનો ખેલ શરૂ થઈ જાય છે. ફરી એકવાર બિન ભાજપી રાજ્યો અને કેન્દ્ર સરકાર વચ્ચે ઘમાસાણ શરૂ થઈ ગયું છે. આક્ષેપ પ્રત્યાક્ષેપ થઈ રહ્યા છે. સત્તા છીનવવાથી લઈને સુરક્ષા પર રાજનીતિ કરવાના આરોપ લાગી રહ્યા છે. આ વખતે કેન્દ્ર અને વિપક્ષી રાજ્ય સરકારો વચ્ચે ઘર્ષણનું કારણ બન્યો છે કેન્દ્રનો એક નિર્ણય. કેન્દ્રએ બોર્ડર સિક્યોરિટી ફોર્સ એટલે કે બીએસએફનો અધિકાર ક્ષેત્ર વધારવાનો નિર્ણય લીધો અને તેની પાછળનું કારણ આપતા કેન્દ્રએ કહ્યું કે આતંકવાદ અને સરહદ પારથી ચાલતા અપરાધ પર રોક લગાવવાના હેતુથી આ ખૂબ જ જરૂરી હતું. આપણા આંતરરાષ્ટ્રીય સરહદ સાથે જોડાયેલ રાજ્યો વિશેષ સુરક્ષા માંગે છે, જેમાં પાકિસ્તાની સરહદ સાથે જોડાયેલ રાજ્યો ગુજરાત, રાજસ્થાન, પંજાબ, જમ્મુ અને કાશ્મીર, જ્યારે બાંગ્લાદેશની સરહદ સાથે જોડાયેલ રાજ્યો પશ્ચિમ બંગાળ, આસામ, ત્રિપુરા, મેઘાલય, મિઝોરમ છે. હવે ગૃહ મંત્રાલયના નોટિફિકેશન પ્રમાણે 3 રાજ્યો પંજાબ, પશ્ચિમ બંગાળ અને આસામમાં બીએસએફનું અધિકાર ક્ષેત્ર આંતરરાષ્ટ્રીય સરહદથી 50 કિલોમીટર અંદર સુધી હશે, જે પહેલા 15 કિલોમીટર હતું. જેથી બીએસએફના અધિકારી આ 3 રાજ્યોમાં પોલીસની જેમ જ તપાસ અને ધરપકડ કરી શકશે અને તેના માટે કોઈ પ્રશાસનિક અધિકારીની મંજૂરી લેવી નહીં પડે. આસામ સરકારે તો આ નિર્ણયને વધાવી લીધો, પરંતુ 2 રાજ્યો જ્યાં ભાજપની સરકાર નથી ત્યાં તેને લઈને બબાલ શરૂ થઈ.